થોડાક દિવસ પહેલાં કોળી સમાજના આગેવાનો ખૂબ નારાજ જોવા મળ્યા હતા, જેમાં બગદાણાના કોળી સમાજના નવનીતભાઈ બાલદિયા નામના જે વ્યક્તિ પર હુમલાનો બનાવ બન્યો હતો તેને લઈને કોળી સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળ્યો હતો। આ ઘટનામાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે ગંભીર આક્ષેપ લાગ્યા હતા અને પોલીસે તેમની ધરપકડ કરી હતી। આ ઘટનાને લઈને વિવાદ છે તે વકર્યો હતો। મંત્રી પરસોત્તમ સોલંકીના બંગલે બેઠક પણ મળી હતી અને આ બેઠકમાં એસઆઈટીનું જે ગઠન થયું, આ બેઠકની અસર બાદ ને એસઆઈટી દ્વારા આ મામલામાં 18 દિવસ તપાસ કરીને ત્યારબાદ આ ઘટનાને લઈને જયરાજ આહિરની જે ધરપકડ થઈ ત્યારે એક સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો અને આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં કોળી સમાજના દિગ્ગજ નેતા અને ભાઈ તરીકે ઓળખ ધરાવનાર પરસોત્તમ સોલંકીએ ફરી હુંકાર ભર્યો છે। તેમણે કહ્યું છે કે સમાજને જ્યારે જરૂર પડે, ધોકા ઉપાડવા પડે તો ધોકા ઉપાડવા માટેની પણ તેમની તૈયારી છે। ઘર હોય કે બંગલે, જ્યારે સમાજને જ્યાં કંઈ પણ જરૂર હોય ત્યારે આવી જાઓ, તેઓ તૈયાર છે। સમાજ તેમના માટે પહેલો છે, પછી કોઈ રાજકારણ। આ સમગ્ર મામલાને લઈને તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેમના જ મોઢે સાંભળો। એને કોઈ મતલબ નથી અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી એવું પડે, એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા। આવી જાઓ મારા બંગલે, ભાવનગર રહું છું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું, તમારે શું છે આવો। અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો। બધા ભાષણો કરતા હોય પણ એ માનું નથી, મને નથી આવડતું, કેમ કે રાજકારણ તો બધા કરતા હોય, રાજકારણ કરે। મારે અહીંયા તમારે ક્યાં મત લેવા આવવાના, મારે હું પણ મારો સમાજ, મારો દુખી આત્મા થાય ને તો હું સમાજને જોતો